નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પ્રોફેસર ડોક્ટર અમિત ધોળકિયા જોડાયા છે. અમિતભાઈ MS યુનિવર્સિટી ઓફ બરોડાના પ્રોફેસર છે, રાજ્યશાસ્ત્રના. એક યુનિવર્સિટીના એ વાઇસ ચાન્સેલર પણ રહ્યા છે અને જીઓપોલિટિક્સના એ ખૂબ ગહન અભ્યાસી છે. આજે જે વાત કરવી છે એ આપણે ગાઝા પ્લાન અને બોર્ડ ઓફ પીસ એની પહેલી મીટિંગ વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે યોજી, અને આમ તો ભારત એમાં હજુ સભ્ય તરીકે જોડાયું નથી, પરંતુ નિરીક્ષક તરીકે ભારતના રાજદૂતાવાસના જુનિયર અધિકારીને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલાયા હતા. હવે કેટલાક દેશો એમાં જોડાયા છે, પાકિસ્તાન એમાં જોડાયું છે, અને આ બેઠકમાં મુદ્દો હોય કે ન હોય, વાત ગાઝાની કરવાની હોય, પણ ટ્રમ્પભાઈ હંમેશા છે ને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષની વાત કરે છે. અને એમણે પાછું યાદ કરાવ્યું છે કે સંઘર્ષ વિરામ માટે, ભારત અને પાકિસ્તાનના ઓપરેશન સિંદૂર વખતના જે સંઘર્ષ વિરામ માટે મેં 200% ટેરિફ એટલે કે જકાત નાખવાની ધમકી આપી, એટલે બંને દેશોએ છે ને સંઘર્ષ વિરામ કરવા માટેની તૈયારી દર્શાવી. હકીકત, ગાઝા પટ્ટીમાં જે હજારો નાગરિકોની હત્યા, બાળકોની હત્યા કરવામાં આવી, અને આ ગાઝા પટ્ટીને ખાલી કરાવીને ત્યાં એમના જમાઈરાજ જારેદ કુશનેર એને ત્યાં આગળ એ ડેવલપ કરવા માટે આપવા માંગે છે, એ તો દુનિયા આખી જાણે છે. પરંતુ ટ્રમ્પભાઈના જે મળતિયા દેશો છે એ દેશો એમની સાથે જોડાયા છે, કોન્ટ્રીબ્યુશન કરે છે, અને આ આખી ઘટના જે છે એ મિડલ ઇસ્ટની અંદર શાંતિ સ્થાપવાને નામે થઈ રહી છે. પરંતુ ટ્રમ્પભાઈ પાછા ઈરાન પર તો આક્રમણ કરવા માટે થનગની રહ્યા છે. હવે શું થશે, શું પરિસ્થિતિ છે, એ બધાની વાત એ પ્રોફેસર અમિત ધોળકિયાજી આપણી સાથે કરે એવો આપણે અનુરોધ કરીએ છીએ. અમિતભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે, અને સીધા જ આપણે છે ને મુદ્દા ઉપર જઈએ, કારણ કે આપ એના વિશે વિગતે વાત કરો, જેથી આપણા દર્શકોને સરળ ભાષામાં એ સમજાય. અમિતભાઈ. નમસ્તે. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ખૂબ મહત્વનો છે કે આ બોર્ડ ઓફ પીસ શું છે, એની ભૂમિકા શું રહેવાની છે, અને ખાસ તો ગાઝામાં એનો રોલ શું રહેશે. ટ્રમ્પની જે આદત છે કે આશ્ચર્યજનક અને આઘાતજનક પગલાઓ પણ કરવાના કે એવા ઉચ્ચારણો પણ કરવાના, એ જ શ્રેણીમાં આ બોર્ડ ઓફ પીસ પણ આવે છે. આમ જોવા જઈએ તો ગાઝામાં ટ્રમ્પે એવો દાવો કર્યો, અને આપણે માનીએ પણ છીએ કે એમની ભૂમિકા હતી ગાઝામાં સીઝફાયર કરાવવામાં ઇઝરાયલ અને હમાસની વચ્ચે. અને ત્યારબાદ જે બહુ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાન થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, એને કેવી રીતે રીબિલ્ડ કરવું, ત્યાં કેવી રીતે ગાઝાના અને વેસ્ટ બેંકમાં રહેતા જે પેલેસ્ટિનિયન્સ છે, જે નિરાશ્રિત થઈ ગયા છે, એમને કેવી રીતે એમના જીવનને પુનઃ પાટા પર લાવવું, એના માટે એક શુભદાનકની વાત સાથે ટ્રમ્પે આ બોર્ડ ઓફ પીસની પ્રપોઝલ મૂકી કે સીધી રીતે કદાચ સંયુક્ત રાષ્ટ્ર કે બીજા કોઈ સંગઠનો આ કામ કરવા માટે સક્ષમ નથી એવું એમને લાગ્યું. એમને એવું લાગ્યું કે એક સ્લીક એવું બોડી બીજું બનાવવું જોઈએ કે જે સ્પેસિફિકલી આ જ મેન્ડેટ સાથે કામ કરે કે ગાઝામાં શાંતિ ચિરસ્થાયી બની રહે, માત્ર એ ટેમ્પરરી સીઝફાયર ન રહે. અને બીજું, ગાઝામાં રિહેબિલિટેશન, રિકન્સ્ટ્રક્શનનું જે કામ છે એ પણ પૂરી ત્વરિતતા સાથે આગળ વધે.
અને ત્રીજી વાત કે આના માટે બહુ મોટા ભંડોળની જરૂરત છે, તો એ ભંડોળ ભેગું કરવા માટેનું કામ પણ એક અલાયદી સંસ્થાને આપવું જોઈએ. ત્યારે યુનાઇટેડ નેશન્સે પણ આ પ્રપોઝલને સહર્ષ સ્વીકારી કે વાત તો સાચી છે અને આપણે આવું કંઈક અલાયદું એવું બોર્ડ બનાવીએ કે જે માત્ર ગાઝામાં આ હેતુસર કામ કરશે. એટલે યુનાઇટેડ નેશન્સની સંમતિથી જ અને સિક્યોરિટી કાઉન્સિલના રિઝોલ્યુશનથી જ માત્ર ગાઝામાં શાંતિ સ્થાપના માટે અને રિકન્સ્ટ્રક્શન માટે એક અલાયદી આંતરરાષ્ટ્રીય સમિતિ બનાવી, એવી જે મૂળ વાત હતી એમાં સ્વાભાવિક છે કે ટ્રમ્પને એક વખત આ દરખાસ્તનું અનુમોદન મળી ગયું એટલે એમને બીજા ઘણા એમાં નવા આયામો ઉમેર્યા છે. એટલે અત્યારે જે વાત આવી તે એ છે કે આ એક કાયમી એવી બોડી તરીકે ટ્રમ્પે રચેલી છે અને ટ્રમ્પ એમાં લાઈફ ટાઈમ ચેરમેન રહેશે અથવા તો એમની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી રહી શકશે. એમના જમાઈને પણ લાઈફ ટાઈમ આમાં રોલ આપવામાં આવ્યો છે અને એમની એક અંગત કંપની હોય આ એ પ્રકારના પાવર્સ પણ એમને આ બોર્ડ ઓફ પીસની સંરચનામાં ચેરમેનને આપેલા છે કે જે કોઈ પણ સભ્યને ડિસ્પેલ પણ કરી નાખવાના હોય, એક્સપેલ કરી નાખવાના હોય, એ ટ્રમ્પ કરી શકે છે. કોઈ પણ જાતની કાર્યવાહી વગર નવા સભ્યોને લઈ શકે છે અને તમામ નિર્ણયો એમને આધીન રહેશે. એટલે કોઈ એક કંપની બનાવી હોય પીસ મેકિંગ માટે અને ભંડોળ પણ એ પ્રાઇવેટ કંપનીઝ જે રીતે ભંડોળ ભેગા કરે છે એ જ રીતે ભંડોળ ભેગા કરી રહ્યા છે, કારણ કે કાયમી સભ્યપદ વેચી રહ્યા છે કે જે દેશ $1 બિલિયન આપવા તૈયાર હશે હું એને કાયમી સભ્ય બનાવી દઈશ. એ દેશ કોઈ પણ હોય આવી. એટલે તમે કાયમી સભ્યપદ આ બોર્ડ ઓફ પીસમાં ખરીદી શકો છો અને જેટલા પૈસા તમે વધારે આપશો એટલું તમારું મહત્વ આ બોર્ડની કાર્યવાહીમાં વધશે. એટલે કોઈક એવી વિચિત્ર સંગઠનાત્મક રચના આ બોર્ડ ઓફ પીસની થયેલી છે અને સ્વાભાવિક છે કે વિશ્વના મોટાભાગના દેશો જે મહત્વના દેશો છે, યુરોપના કન્ટ્રીઝ છે, એમને પણ આ બોર્ડમાં જોડાવાનું ટાળ્યું છે. ભારતે પણ આ બોર્ડમાં જોડાવાનું ટાળ્યું છે. રશિયા, ચાઇના જેવા જે બીજી ધ્રુવના કન્ટ્રીઝ છે એમને પણ ટાળ્યું છે, કારણ કે આખું માત્ર ને માત્ર ટ્રમ્પની કોઈ પ્રાઇવેટ લિમિટેડ એવી કંપની હોય અને ટ્રમ્પનું જ કોઈક પ્રાઇવેટ આ ઇનિશિયેટિવ હોય એ રીતે એનું સંચાલન થઈ રહ્યું છે. એટલે ગઈકાલે જે મીટિંગ મળી એ આ જે દેશોએ પ્રથમ એને એન્ડોર્સ કર્યું છે ટ્રમ્પની અપીલને ધ્યાનમાં રાખીને, એ દેશોની ભૂમિકા આમાં મહત્વની રહી અને આપે કહ્યું તે પ્રમાણે બીજા દેશોએ તો એમના જુનિયર અધિકારીઓ કે એમને જ મોકલી આપ્યા કે જેથી કરીને કોઈ એવું એમ ના લાગે કે આ દેશો ટ્રમ્પને ખુલ્લો સપોર્ટ આપી રહ્યા છે. મહત્વપૂર્ણ રીતે મિડલ ઇસ્ટના દેશો છે કે જે આમાં વધારે જોડાયા છે અને સ્વાભાવિક છે કે ગાઝાનું રિહેબિલિટેશનની વાત છે, પેલેસ્ટિનિયન્સ અરબ પ્રજા છે, એટલે મિડલ ઇસ્ટના દેશો આમાં અગ્રેસર રહે એ સ્વાભાવિક છે. એટલે પહેલી વાત તો એ છે કે આ બોર્ડ ઓફ પીસ કેટલું લાંબુ કામ કરી શકશે. ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રમુખ પણ છે એટલે આટલો પ્રતિસાદ એમને મળી રહ્યો છે. 2 વર્ષ પછી એ પ્રમુખ રહેશે જ નહીં, ભલે ગમે તેના લોકપ્રિય હોય તો પણ. ત્યારે આ સંગઠન આટલું જ અસરકારક કે મજબૂત રહેશે કે કેમ, આ એક પ્રશ્ન છે, કારણ કે ત્યાર પછી ટ્રમ્પ એના વ્યક્તિગત ધોરણે અધ્યક્ષ હશે, અમેરિકાના પ્રમુખ તરીકે નહીં હોય. એટલે ગાઝામાં કેટલી હદે અને આ રિહેબિલિટેશનનું કામ લાંબુ છે. 2 વર્ષમાં ગાઝા આખું જ શહેર ધ્વંસ કરી નાખ્યું છે ઇઝરાયલે યુદ્ધમાં. આખા શહેરને ફરી પાછું ધમધમતું કરવું, ત્યાં મહત્વના જે એસ્ટાબ્લિશમેન્ટ છે, સ્કૂલ છે, હોસ્પિટલ છે, રહેણાંકના જે નિવાસો છે, રસ્તાઓ છે, તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને બેઠું કરવું એ 2 વર્ષની ઘટના નથી, એ લાંબા ગાળાનો પ્લાન છે. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ નહીં હોય ત્યારે આ બોર્ડને પૈસા મળશે કે કેમ. અત્યારે તો એ સમજાવટથી, ધાકધમકીથી જે રીતે પણ એ પૈસા મેળવી રહ્યા છે
એમને કહ્યું પણ છે કે ગઈકાલે પણ કંઈ $10 બિલિયન પ્લેજ થયા છે, અને $10 બિલિયન તો અમેરિકાએ આપ્યા અને બીજા પણ લગભગ સેમ એમાઉન્ટ બીજા કન્ટ્રીઝે આપ્યો છે, આપવાનું પ્રોમિસ કર્યું છે. હવે આ પ્રોમિસીસ કેટલા ફૂલફિલ થશે એ પણ જોવાનું રહ્યું. બીજું, પીસ કીપિંગ માટે એમને લગભગ અત્યારે માત્ર 6 કે 7 જ દેશો આગળ આવ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ નામે એમને એક વાત કરી છે કે જે યુએન પીસ કીપિંગ જેવું ત્યાં કામ કરશે. તો એટલા બધા દેશો આગળ નથી આવ્યા કે જેમણે કહ્યું કે અમે ગાઝામાં પીસ કીપિંગ માટે સૈનિકો આપીશું. એટલે આ પણ એક બીજો મહત્વનો પ્રશ્ન છે. અને ત્રીજું, કેટલી હદે આ બોર્ડ ઓફ પીસ કાયમી શાંતિ સ્થાપી શકશે? કારણ કે હમાસને એમણે કહ્યું છે કે તમે સંપૂર્ણપણે નિશસ્ત્ર થઈ જાઓ અને હવે એક પીસફુલ ફોર્સ તરીકે કામ કરો. હવે જે સંગઠન અત્યાર સુધી માત્ર ત્રાસવાદના જ કામમાં હતું અને ત્રાસવાદી સંગઠન તરીકે જ જેનું વિશ્વમાં બધી જગ્યાએ નોંધણી છે, એને તમે અચાનક જ ટ્રમ્પે અપીલ કરી છે અને એને આશા છે કે ટ્રમ્પ કીધું હું કહીશ એટલે બધું થઈ જશે અને કરી નાખશે. એટલે આ બોર્ડ ઓફ પીસ ખરેખર પીસ લાવી શકશે કે કેમ કાયમી ધોરણે, એ પણ બધા ઘણા પ્રશ્નો છે. એટલે આ થોડી મેં શરૂઆતની વાતો કરી. ઓવર ટુ યુ હરિભાઈ. એટલે હમાસને કે છે કે એ એકદમ એને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ, પણ ઇઝરાયલ શાંતિનો માર્ગ અપનાવશે કે કેમ, એ પણ મોટો પ્રશ્ન છે. એકદમ સાચી વાત કરી તમે. અને અમેરિકા પોતે પણ આ જ સમયે બોર્ડ ઓફ પીસની જયારે મીટિંગ ચાલી રહી છે ત્યારે એ કહી રહ્યા છે કે ઈરાન ઉપર અમે ગમે ત્યારે હુમલો કરીશું. એટલે જો તમારે મિડલ ઇસ્ટમાં પીસ જ લાવી હોય તો પછી આ હુમલાની વાત કેમ કરો છો? તમે ઈરાનની સાથે વાટાઘાટો કરી અને તમારા પ્રશ્નને સોલ્વ કરવાની કોશિશ કરો. એટલે આ તો જેને કહી ને કે એક દંભ અને ટ્રમ્પની પોતાની આત્મશ્લાઘા માટેનું આ એક નવું પ્લેટફોર્મ ઊભું થયું છે. ટ્રમ્પના વખાણ બીજા લોકો એટલા બધા નથી કરતા, એ સમજી ગયા છે. એટલે એમને હવે કોશિશ કરી રહ્યા છે કે હું જ મારી જાતના વખાણ કરું પબ્લિકમાં, અને એના માટે અમુક એવા પ્લેટફોર્મ ઉભા કરે છે જ્યાં પોતે જ પોતાના ઇનામો પણ આપે છે, પોતે જ પોતાના વખાણ પણ કરે છે. સ્વાવલંબી છે. અમિતભાઈ, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન એ તો જાણે કે એમણે તો આમાં જોડાવાની ના જ પાડી દીધેલી અથવા તો એનો વિરોધ કર્યો છે. પણ કાલે જે સમાચાર બીજા આવ્યા એ વેટિકન અને નોર્વે, એ લોકોએ પણ છે ને એનો વિરોધ કર્યો. સામાન્ય રીતે નોર્વે છે ને શાંતિ સ્થાપવા માટે દુનિયાભરમાં જાણીતું છે, એટલે પ્રયાસો કરવા માટે. અને વેટિકન ઓફકોર્સ ક્રિશ્ચિયન વર્લ્ડ ઉપર તો એનો એક પ્રભાવ છે નામદાર પોપનો, પણ એમણે પણ એનાથી અલગ થઈ જવાની વાત કરી છે. એટલે આપે જે કહ્યું એ પ્રમાણે કે આનું ખરેખર કેટલી અસરકારકતા રહેશે એ એક મોટો પ્રશ્ન છે. પણ ઈરાનનો જ્યાં સુધી પ્રશ્ન છે, કારણ કે 2 રાઉન્ડ થયા એમના મંત્રણાના અને એમાં કઈ નિષ્પન્ન થયું નથી, તો હવે શું થશે? જરૂર. આપે જે પહેલી વાત કરી એમાં થોડું ઉમેરીશ કે બધાને પ્રશ્ન દાનતનો છે. હેતુ સારો છે કે ચાલો ગાઝામાં શાંતિ આવી જોઈએ, ગાઝામાં રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ, પરંતુ ટ્રમ્પ જે રીતે કરી રહ્યા છે બધા દેશોને એમની દાનત માટે શંકા છે. બીજું, જે લિમિટેડ ઓબ્જેક્ટિવ સાથે આ બોર્ડ ઓફ પીસની વાત હતી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં, એ હવે ક્યાંક પાછળ નીકળી ગઈ છે અને ટ્રમ્પ સુપર યુનિયનની જેમ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ગઈકાલે તેમણે એક વિધાન પણ કર્યું કે અમે યુએનને પણ ઓવરસી કરીશું, અમે જોઈશું કે યુએન વ્યવસ્થિત કામ કરે. અને આ બોર્ડ ઓફ પીસ જાણે યુએનની ઉપર હોય અને યુએન એને આધીન હોય અને એના આદેશો યુએન ઉપર બાધ્ય હોય, એ રીતના કંઈક ઉચ્ચારણો પણ ટ્રમ્પ કરી રહ્યા છે. એટલે વિશ્વને જે ચિંતા છે એ છે કે આ નવું સંગઠન બન્યું ઠીક છે, પરંતુ એનાથી એવું ના થાય કે ખૂબ મહેનતથી જે કંઈ પણ મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશ્વમાં બનાવવામાં આવ્યા છે એ બધા ધીરે ધીરે નબળા પડે અને ટ્રમ્પની જે મુરાદ છે કે બધાનું તોડી નાખવું. તો એને કારણે પણ વિશ્વના મોટાભાગના દેશો અત્યારે દૂરી સેવી રહ્યા છે, કારણ કે યુએનમાંથી એ વિડ્રો થઈ ગયા, યુએનને પૈસા હું નહીં આપું, અને આ સંગઠનને $10 બિલિયન એમને પ્લેજ કરે. એ બધું જ બતાવી રહ્યું છે કે લાંબા ગાળાની આ યોજના યુએનને નબળું પાડવાની છે અને એને સંપૂર્ણપણે બિન અસરકારક સંસ્થા તરીકે પ્રૂવ કરવાનું છે, અને પોતે કાયમી લાઈફ ટાઈમ જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી
વિશ્વના શાંતિદૂત તરીકે આ સંગઠનના ચેરમેન તરીકે કામ કરે. હવે ઈરાનનો જે મુદ્દો છે એ ખરેખર ગૂંચવાયેલો જ છે અને આમાં ગીવ એન્ડ ટેક ની સ્પેસ બહુ ઓછી રહી છે. એટલા માટે કે અમેરિકા જે ઈચ્છે છે તે ઈરાન કરી શકે એમ જ નથી, ખાસ તો જે ન્યુક્લિયર પ્રોગ્રામની બાબતમાં. અને હ્યુમન રાઇટ્સ વગેરેની જે વાત છે એ જો એક્સેપ્ટ કરવા જાય તો આયાતુલ્લાહનું શાસન જ ગબડી પડે એમ છે. એટલે અત્યારે ખૂબ નાજુક રીતે અટકેલી છે અને મને એવું લાગે છે કે ભલે ટ્રમ્પે ધમકી આપી છે કે અમે હુમલા કરીશું, પરંતુ એ બહુ વ્યાપક એવા યુદ્ધ તરીકે આ ઘટના નહીં આગળ વધે, કારણ કે ઈરાન વેનેઝુએલા નથી. ઈરાન એક શક્તિશાળી રાષ્ટ્ર છે. સાથે સાથે ચીન અને રશિયાનો પણ સપોર્ટ ઈરાનને ખુલ્લો રહેશે, જે વેનેઝુએલામાં ન રહ્યો. કારણ કે ચીનના પણ ઘણા બધા ડિપ્લોમેટિક સ્ટેક્સ, ઇકોનોમિક સ્ટેક્સ ઈરાનમાં છે. ઈરાન પોતે આર્થિક રીતે મજબૂત રાષ્ટ્ર છે, લશ્કરી રીતે પણ મજબૂત રાષ્ટ્ર છે અને એક શિયા રાષ્ટ્ર તરીકે જે મુસ્લિમ રાજ્યોમાં, મુસ્લિમ દેશોમાં શિયા લોકો વસે છે એના માટે પણ ઈરાન એક પ્રેરણા અને એમની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહેલું છે. એટલે જો અમેરિકા ઈરાનને સીધી રીતે છેડશે તો ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્રો નારાજ થાય એવી સંભાવના છે, કારણ કે ઇસ્લામિક કન્ટ્રીઝ માટે પણ આ એક ઇસ્લામિક બ્રધરહુડ મહત્વની વાત છે. સાઉદી અરેબિયા પણ કેટલી હદે ઈરાન પર હુમલાને અનુમોદન આપશે અમેરિકાના, એ પણ એક ડાઉટફુલ ઇસ્યુ છે. એટલે ટ્રમ્પ જાણે છે કે એટલો મોટો સપોર્ટ મને નહીં મળે ઈરાન પરના હુમલામાં, પરંતુ વાત તો ગૂંચવાયેલી છે. અત્યારે કોઈ ચોક્કસ નિરાકરણ તરફ કે કોઈ ઉકેલ તરફ આવે એવું તરત તો જણાતું નથી, પરંતુ એટ ધ સેમ ટાઈમ મને તો લાગે છે કે સિમ્બોલિકલી કોઈ એકાદ જગ્યાએ હુમલો કરે, જે ગયા વર્ષે એમણે કર્યો હતો ન્યુક્લિયર એસ્ટાબ્લિશમેન્ટ પર ને એમ. પરંતુ જેને કહીએ ને કે ફૂલ સ્કેલ લશ્કરી કાર્યવાહી કે જેને યુદ્ધ જેવું કહી શકાય, એ પ્રકારનું વ્યાપક એવું લશ્કરી ઇન્ટરવેન્શન અમેરિકા કદાચ કરવાનું ટાળશે. જી, આપે સાઉદી અરેબિયાનો ઉલ્લેખ કર્યો અને મને લાગે છે બાકીના પણ જે કેટલાક મુસ્લિમ દેશો છે જે ટ્રમ્પભાઈના એમની અમ્બ્રેલા હેઠળ છે એમ કહીએ તો ચાલે, એ લોકોએ પણ ઈરાન ઉપર જો એ આક્રમણ કરે તો પોતાની ભૂમિનો ઉપયોગ નહીં કરવા દેવાની વાત કરી છે. એટલે એ પણ મને લાગે છે એમના માટે પારોટના પગલા ભરવા જેવી પરિસ્થિતિ નિર્માણ કરી શકે. મારો છેલ્લો એક સવાલ એ છે કે ઈરાન ભારતનું મિત્ર રહ્યું છે જૂનું, રશિયા ભારતનું મિત્ર રહ્યું છે, અમેરિકા સામાન્ય રીતે પાકિસ્તાનની સાથે રહ્યું છે સ્ટ્રેટેજિકલી, જ્યારે યુદ્ધ થયા છે કે બધા થયા ત્યારે. આવા સંજોગોમાં, અને બીજો એક મુદ્દો પણ એ છે કે આપણી જે વિદેશ નીતિ રહી છે એ પેલેસ્ટીન તરફી રહી છે, તો એવા સંજોગોની અંદર આપણી એવી કઈ મજબૂરીઓ છે કે આપણે છે ને નરોવા કુંજરોવા કરી રહ્યા છીએ? ખૂબ પેચીદો પ્રશ્ન છે અને મજબૂરીઓનું સીધી રીતે આકલન કરવું મુશ્કેલ છે કે એવું શું છે કે ભારત અમેરિકા વિરુદ્ધ કંઈ પણ નથી બોલવા માટે તૈયાર, કે અમેરિકાની ઈચ્છા વિરુદ્ધનું કોઈ પણ આપણે પગલું ભરવા માટે પણ અત્યારે જાણે કે ડરી રહ્યા હોય એ પ્રકારની કોઈક આપણે ઇમ્પ્રેશન ઊભી થઈ રહી છે. ઓફકોર્સ ટ્રેડ ડીલની વાત જે ચાલી રહી છે કે આપણે ટ્રેડ ડીલ કરવા માટે આ બધા કોમ્પ્રોમાઇઝીસ કર્યા છે, પરંતુ એ બહુ ગળે ઉતરે એવી વાત એટલા માટે નથી કે એક ટ્રેડ ડીલ માટે તમે તમારી દાયકાઓ જૂની જે વિદેશ નીતિ છે, તમારું જે મિત્રો સાથેના સંબંધો છે, રશિયા આપણું સૌથી પ્રગાઢ એવું મિત્ર રહેલું છે. ઈરાને પણ આપણે હંમેશા, ઈરાન અને ભારત તો બહુ સારા એવા મિત્રો દરેક રીતે રહેલા છે. સાંસ્કૃતિક સંબંધો પણ ઘણા ઊંડા છે, આર્થિક સંબંધો પણ ઊંડા છે, રાજકીય રીતે પણ ઈરાને હંમેશા ભારતની પડખે રહેવાનું પસંદ કર્યું છે, જ્યારે પણ પાકિસ્તાન સાથે સંબંધો વણસ્યા છે ત્યારે. તો તમારો જે પ્રશ્ન છે મારો પણ છે,
મીડિયામાં તો ઘણા જાતના સ્પેક્યુલેશન ચાલી રહ્યા છે કે આની પાછળ કંઈક એવું શું છે કે ભારત અત્યારે કોઈ ખુલ્લી રીતે સ્ટેન્ડ નથી રહી શક્યું. ઇવન ટ્રેડ ડીલની પણ પૂરી વિગતો આપણી પાસે નથી આવી. ટ્રમ્પ જ આપણને જણાવી રહ્યો છે કે આ ડીલમાં કેવી રીતે થયું, શું થયું. હજી સરકાર તરફથી કોઈ અધિકૃત એવી માહિતી પણ નથી આવી રહી. આઈટમ વાઇઝ કયા પ્રકારનું ટેરિફનું આપણે સમાધાન થયું છે વગેરે. $500 બિલિયન ની ખરીદી કરવાનું જે ભારતે પ્રોમિસ આપ્યું છે એ પણ ખૂબ આશ્ચર્યજનક જણાય છે કે આટલું બધું આપણે શું ખરીદી શકીશું ત્યાંથી, અને શું ખરીદીશું, અને ખરીદવું જોઈએ કે કેમ. આ ટ્રેડ ડીલ માટે આપણે આવનારા 5 વર્ષમાં આપણો વેપાર અમેરિકા સાથે જે ઇમ્પોર્ટ છે 10 ગણી વધારવાની આપણે જે બાંહેધરી આપી છે એવું ટ્રમ્પ કહી રહ્યા છે. અને એ બાંહેધરી જો સાચી હોય તો પછી આમાં કેટલો ફાયદો ભારતને થયો. સામે જો ઇમ્પોર્ટ 10 ગણી વધારવાની હોય 18% ટેરિફ માટે, તો છેલ્લે ગણતરીઓ 5 વર્ષ પછી જયારે મુકાશે ત્યારે ખરેખર કોણ ફાયદામાં રહ્યું અને કોણ નુકસાનમાં રહ્યું, આ પણ વ્યાપારિક દ્રષ્ટિએ વિચારવાના પ્રશ્નો છે. એટલે અત્યારે વિદેશ નીતિમાં ઘણા બધા અનુત્તરિત એવા પ્રશ્નો છે જેના વિશે માત્ર પૂર્વધારણાઓ કે સ્પેક્યુલેશન જ સંભવ છે. કોઈ અધિકૃત રીતે આપણે એનું વિશ્લેષણ જાહેરમાં તો ના જ કરી શકીએ. નહીં, પણ તમે આજે અમારી સાથે જોડાયા અને બહુ જ સરસ રીતે આખી વાતને મૂકી. મને લાગે છે સામાન્ય દર્શકને પણ સમજાય એવી ભાષામાં, એવી શૈલીમાં આપે જે રજૂઆત કરી. અને આખો પ્રશ્ન જે ટ્રમ્પભાઈ નો અને બોર્ડ ઓફ પીસ નો જે પ્રશ્ન છે એ, કારણ કે આપણે ખૂબ એની હોહા થઈ રહી છે અંગ્રેજી અખબારોમાં, પણ આપણા સામાન્ય ગુજરાતીને પણ સમજાય એ રીતે આપે છે ને બહુ સરસ રીતે વર્ણવ્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ફરીને પાછા નવા એપિસોડમાં નવા વિષય સાથે જોડાઈશું. નમસ્કાર, આવજો.